દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજથી થોડાક દિવસ પહેલા અમદાવાદના વેજલપુરમાં ઝહીરુદ્દીન શેખ નામના આધેડનું પોલીસ લોકઅપમાં મૃત્યુ નિપજ્યું, જેના પર ગૌમાંસનો આરોપ છે ને આ ઘટનાને લઈને વેજલપુર પોલીસની કામગીરી સામે મૃતકના પરિવારજનો દ્વારા ગંભીર આરોપો કરવામાં આવી રહ્યા છે। આ મામલાને લઈને મૃતક પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે। બીજી તરફ આ મામલે માલધારી સમાજના યુવા આગેવાન MSYS ગ્રુપ સંગઠનના જે ગુજરાત પ્રમુખ છે હમીર કમલીવાળા, તેઓ પોલીસના સમર્થનમાં આવ્યા છે અને તેમણે કહ્યું કે આ જે મૃતક વ્યક્તિ છે તેણે વધુ પ્રમાણમાં દવાઓનો ઓવરડોઝ લઈ લીધો, તેના કારણે તેઓનું મૃત્યુ નિપજ્યું છે। પરંતુ પોલીસને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે। કેટલાક રાજકીય એજન્ડા સાથે પણ લોકો છે તે રાજકારણ આ ઘટનામાં કરી રહ્યા છે ને વાત રહી આ કેસમાં ઝહીરુદ્દીન શેખ પર જે આરોપ છે, ભૂતકાળમાં પણ તેઓ ગૌમાંસના કેસમાં તેમની સામે ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે, ત્યારે આ ઘટનાને લઈને હવે માલધારી સમાજના આગેવાનની એન્ટ્રી થઈ છે। વેજલપુર પોલીસના સમર્થનમાં શું કહી રહ્યા છે હમીર કમલીવાળા, તેમને સાંભળો। જય ગૌ માતા। મિત્રો, ગત દિવસોની અંદર જે વેજલપુર પોલીસ સ્ટેશનનો જે પણ કસ્ટોડિયલ ડેથનો જે પણ વિષય છે તેમાં તે વિષયમાં જે તે વ્યક્તિ છે તેને દવાનો ઓવરડોઝ લીધેલ હોવાનું પ્રાથમિક સૂત્રો દ્વારા મેસેજ મળે છે। વેજલપુર પોલીસ સ્ટેશનના સ્ટાફને ખોટી રીતે આની અંદર ફસાવવામાં આવી રહ્યા છે। વેજલપુર પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી, પીએસઆઈ શ્રી અને કોન્સ્ટેબલોને જે તે વ્યક્તિઓ આ ગૌમાંસ ની હેરફેર કરતો વ્યક્તિ જેના ઉપર અગાઉની અંદર 15 થી વધુ ગુના છે, તે ગૌમાંસના વેચાણની અંદર અગાઉ ઘણી વખત પકડાઈ ચૂકેલો વ્યક્તિ છે, તે વ્યક્તિએ દવાના ઓવરડોઝના લીધે આ વ્યક્તિનું મૃત્યુ થયું છે એવા પ્રાથમિક મેસેજો મળે છે। પોલીસ સ્ટેશન અમદાવાદ પોલીસને તથા વેજલપુર પોલીસ સ્ટેશનને અમુક લોકો દ્વારા ખોટી રીતે ટાર્ગેટ કરી રાજકારણનો વિષય ભેળવી આ લોકોને ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે। તો સર્વ હિન્દુ સમાજ, સર્વ સંગઠનો ગૌ માતાનો જ્યાં પણ વિષય આવશે ત્યાં સર્વ સમાજ, સર્વ હિન્દુ સમાજ ને સર્વ સમાજના દરેક સંગઠનો અમે વેજલપુર પોલીસ સ્ટેશનના સાથે છીએ, અમદાવાદ પોલીસના સાથે છીએ અને કાયદાની પરિભાષામાં અમે જે તે ગૌમાંસના વેચાણ કરતા જે તે વ્યક્તિઓ હશે એના ઉપર આ રીતના જ કડક વલણ અપનાવવા માટે ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને પણ વિનંતી કરવા જઈ રહ્યા છીએ કે આવી રીતે જ કડક કાયદા બનાવી ગૌમાંસ અટકાવવા વિનંતી। જય વડવાળા, જય વાણીના, જય બાવાજી। જી હા, આપણે સાંભળ્યા હતા MSYS ગ્રુપના જે ગુજરાતનું જે સંગઠન છે માલધારી સમાજનું, તેમના આગેવાન હમીર કમલીવાળા। તેમણે કહ્યું કે ગૌ માતાની રક્ષાની વાત હોય તો એ હંમેશા પોલીસ સાથે રહ્યા છે ને પોલીસ સાથે રહેવાના છે ને ક્યારેક પણ આ પ્રકારની પ્રવૃત્તિ છે તે સાંખી લેવામાં નહીં આવે ને પોલીસને ખોટી રીતે બદનામ કરવાના ષડયંત્ર થતા હોય તેવા આક્ષેપો પણ તેઓ દાવો કરતા આ વિડીયોમાં જોવા મળી રહ્યા છે, જેના જ કારણે રાજકારણ ગરમાયું છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો, લાઇક કરો અને શેર કરવાનું ભૂલતા નહીં।